જય કુળદેવી માં। દશામાં વ્રત ક્યારે શરૂ થાય અને તેની પૂજા કેવી રીતે કરવી? સરળ ગુજરાતીમાં। જય માતાજી। આજે આપણે જાણીશું કે દશામાં વ્રત કયા દિવસે શરૂ થાય છે અને તેની પૂજા કેવી રીતે કરવામાં આવે છે। દશામાં માતા હિન્દુ ધર્મમાં ખૂબ જ પૂજનીય દેવી માનવામાં આવે છે। એવી માન્યતા છે કે દશામાં માતાની કૃપાથી જીવનના દુઃખ, કષ્ટ, આર્થિક મુશ્કેલીઓ અને ગ્રહદોષમાં રાહત મળે છે। દશામાં વ્રત ક્યારે શરૂ થાય? દશામાનું વ્રત સામાન્ય રીતે અષાઢ મહિનાની અમાસ પછી આવતા પ્રથમ શુક્રવારથી શરૂ કરવામાં આવે છે। ઘણા ભક્તો સતત 10 શુક્રવાર સુધી આ વ્રત કરે છે। કેટલાક વિસ્તારોમાં સ્થાનિક પરંપરા મુજબ તારીખમાં થોડો ફેરફાર પણ જોવા મળે છે, તેથી પોતાના કુટુંબની પરંપરાનું પણ પાલન કરવું। વ્રતનો સંકલ્પ: પ્રથમ દિવસે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો। પછી માતા દશામાનું સ્મરણ કરીને હાથમાં પાણી, ચોખા અને ફૂલ લઈને સંકલ્પ કરો કે હું શ્રદ્ધા અને ભક્તિથી દશામાનું વ્રત પૂર્ણ કરીશ। પૂજા માટેની સામગ્રી: દશામા માતાની મૂર્તિ અથવા તસવીર, લાલ કપડું, કંકુ અને અક્ષત, ફૂલ, દીવો, અગરબત્તી, નાળિયેર, ફળ, પ્રસાદ, સુખડી, લાપસી અથવા પોતાની શ્રદ્ધા મુજબ મીઠાઈ। પૂજા કરવાની રીત: સૌપ્રથમ બાજટ પર લાલ કપડું પાથરી તેના પર માતાની મૂર્તિ અથવા તસવીર સ્થાપિત કરો। ત્યારબાદ કંકુ, અક્ષત અને ફૂલ અર્પણ કરો। ઘીનો અથવા તેલનો દીવો પ્રગટાવો અને અગરબત્તી કરો। ત્યારબાદ દશામા માતાની કથા શ્રવણ કરો અથવા વાંચો। કથા સાંભળ્યા પછી માતાની આરતી કરો। અંતમાં પ્રસાદ ધરાવી પરિવારના સભ્યોમાં વહેંચો અને માતાને પોતાની મનોકામના જણાવો। વ્રત દરમિયાન શું ધ્યાન રાખવું? શક્ય હોય તો સાત્વિક આહાર લેવો, ખોટું બોલવું, ક્રોધ કરવો અને કોઈનું દિલ દુભાવવું ટાળવું। દર શુક્રવારે નિયમિત પૂજા કરવી। ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પોતાની શક્તિ મુજબ દાન કરવું શુભ માનવામાં આવે છે। ઉજવણું: 10મા શુક્રવારે વ્રત પૂર્ણ થયા પછી વિશેષ પૂજા કરવામાં આવે છે। માતાની આરતી કરીને પ્રસાદ ધરાવવામાં આવે છે। ઘણા ભક્તો કુમારી કન્યાઓને ભોજન કરાવે છે અથવા દાન આપે છે। ત્યારબાદ માતાનો આભાર માનીને વ્રતનું સમાપન કરવામાં આવે છે। મહત્વ: એવી ધાર્મિક માન્યતા છે કે શ્રદ્ધા અને વિશ્વાસથી કરવામાં આવેલ દશામા વ્રતથી માતાની કૃપા પ્રાપ્ત થાય છે, જીવનમાં સુખ શાંતિ, સમૃદ્ધિ અને સારા કાર્યમાં સફળતા મળે છે। જો કે વ્રતનું મુખ્ય ફળ ભક્તિ, સદાચાર અને સારા કર્મોમાં રહેલું છે। જય દશામા માતાજી। માતાજીની કૃપા આપ સૌ પર સદા બની રહે। જય દ્વારકાધીશ। આવા વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઇક શેર કરીને સબસ્ક્રાઇબ કરો।